માંગરોળ તાલુકાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। માંગરોળના દરિયા કિનારે મરીન સેક્ટર લીડર માંગરોળની કચેરી દ્વારા શેરિયાજ બારાથી લોહેજ સુધી મરીન કમાન્ડોની અલગ અલગ હિટ ટીમો બનાવી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો। સામાન્ય રીતે આતંકવાદી ઘટનાઓ પછીનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે। જોકે હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી પણ સતત તકેદારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી ટાળી શકાય। આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એએસ મુનિયા, મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસજે પરમાર અને મરીન સેક્ટર લીડર માંગરોળના નાયબ પોલીસ અધિક્ષક એસઆર શર્માના માર્ગદર્શન હેઠળ કરાયું હતું। માંગરોળ સેક્ટરના પીએસઆઈ આરવી ખીમસુરિયા તથા પીએસઆઈ એએસ સરવૈયા સહિતના મરીન કમાન્ડોએ સંયુક્ત કાર્યવાહી કરી હતી। માંગરોળ તાલુકાના દરિયા કિનારા શેરિયાબારાથી લોહેજ સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ શંકાસ્પદ વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓએ ઝીણવટપૂર્ણ ચેકિંગ હાથ ધર્યું હતું।